નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાશે. જે અંતર્ગત દરામલી પાસે સ્ટેટ હાઈવે પર એક તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાશે. દરામલી પાસે સ્ટેટ હાઈવેમાં એક તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે. તો દરામલી પાસે આવેલા ખેતરોમાં પાણી ભરાશે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. જે અંતર્ગત હવે તંત્રની પોલ ખુલ્લી થઈ છે. પ્રી મોન્સૂન કામગીરીમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. જે અંગે હવે ખેડૂતોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે. તો આસપાસના 20 જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે. તો તંત્ર દ્વારા પાણીનો નિકાલ થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. આ રોડનું નવું કામ, હાઈવેનું નવું કામ થયેલું છે, એના લીધે પાણીની કોઈ વ્યવસ્થા થયેલી નથી અને આ પાણી ખેતરોમાં ભરાઈ જાય છે. 20 થી 25 ખેતર બધો પાણીમાં ડૂબી ગયેલા છે. કપાસ વાવેલા છે, કપાસ અત્યારે હાલ ખરાબ થઈ ગયેલા છે. આશરે લગભગ એકરે 20 થી 25,000 રૂપિયા ખર્ચો કરેલો છે. ના, પાણીની રજૂઆત તો કોઈ કરવા આવતું જ નથી. પાણી દેખરેખ માટે, ધોવા માટે કોઈ. પટેલ કિરીટકુમાર કાંતિલાલ હિંગરાજ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.